મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. હારા દીકરા નો જન્મે. એક તો બાપુ આ દીકરીઓને ભલામણ કરી હતી મહાપુરુષોએ કે દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતા. અત્યારે તમે જોવો તો આપણને એમ થાય કે શું દી ઉઠ્યો છે. અમને ક્યાંક ક્યાંક વાત કરવામાં શરમ આવે. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપુ દીકરા 3-4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીન ને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. ગામમાં કંઈક આવું કંઈક આયોજન હોય ને એમાં બાપુ વધીને જે આપે ને એને દીકરો કહેવાય. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખરડો થતો હોય કે આમાં હું લખાવો છું, ઉભા હું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળીઓ તોડીને બૂંધા પીડ્યા હોય એ છોકરો કહેવાય. કિયા ખાનામાં નામ છે, જોઈ જોજો. હવે હરિશ્ચંદ્ર રાજાએ બાપુ કોકનો દીકરો છે, સગાળ છે. જલારામ ને બાપુ આ કોકના દીકરા. કેવડી કેવડી કમાણી. એ મા બાપે બાપુ કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા શાસ્ત્રોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાંડ છે. 10 કિલોમીટર હાલો અને એક સાધુ બાપુ હરિહરની હાકલું કરે, ધર્મના વાવટા ફરકે. આ તમને મને ખબર છે કે આ શું છે. આપણે તો લગ્નમાં કંકોત્રી લખીને બોલાવ્યો હોય તોય થોડી હળીએ સડી જાય. ખૂટી રહી છે, ખૂટી રહી છે. ખૂટી જ રહે ને. તમે જેટલા એનું ખૂટાડ્યું છે ન ખૂટી રહે. કારણ કે લગ્નમાં છે ને, લગ્ન કંકોત્રી હોય ને, કંકોત્રી આજે એમાં લખેલું હોય. તમે જોજો કંકોત્રીમાં છેલ્લી લીટીમાં એવું લખેલું હોય કે ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને આ તારીખના લગ્ન છે ને તમે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો, એવું છેલ્લી લીટીમાં લખેલું હોય. તો કોઈ આશીર્વાદ આપ્યા આમાં ઊંચો હાથ કરો. લગ્નમાં જાય ખરા પણ એ કે પંઠોચીન પા એમ જ કરતા હોય. ખાવાનું જ ગોતતા હોય. બોલો આશીર્વાદ ની કોઈને ખબર જ નથી. ચીનપા આશીર્વાદ દેવાના. આ આપણી બાપુ પરંપરા હતી, આપણી સંસ્કૃતિ હતી. આપણા ગરડાની આ વાંગોઠા સાપ હતા ને તેથી આ બાપુ બધું ગોઠવેલું હતું. પણ આપણને હવે ગમતું જ નથી. પરંપરાને આપણે જયારે લુપ્ત કરી દઈએ ને ત્યારે જ આપણે દુઃખી થાય. આટલા દવાખાના નહોતા ને આટલી બીમારી નહોતી. આ ભણતર વધ્યું પછી રોગ વધ્યા. ભણતર ખોટું છે એવી મારી વાત નથી. અત્યારે બધા આ વિજ્ઞાન એમ કે ફ્રીજનું પીવો, બાટલાનું પાણી પીવો, પૂંછડાનું પીવો, ઢોકળાનું પીવો. આપણા ગરડામ બળદિયા પાણી પીવે તલાવડામાં. આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ડોવા પીતા હોય તોય કોઈ દી રોગ ન થયો. એટલે વિજ્ઞાન તેથી હતું જ નહીં. અત્યારે આ બધું વિજ્ઞાન લાવ્યા પછી જ આપણે રોગ લાવ્યા એવું નથી લાગતું. વિજ્ઞાનની જરૂર છે. હું એવું નથી કહેતો ને આપણે કીધે આ લાઈટ છે એ વિજ્ઞાન છે. આના વગેરે હાલે નહીં. હવે અત્યારે આ બધું છે. આ ન હોય તો તમે અમને સાંભળવાય ન બેહો. એટલે તમારા હાટું થઈને બધું તૈયાર કર્યું. પણ કહેવાનો મારો મિનિંગ, આપણા માતા પિતાની આપણને ખબર હોવી જોઈએ કે મારા મા બાપની મારે શું સેવા કરવી પડે. વૃદ્ધાશ્રમ બની નથી રહેતા ને ત્યાં ફૂલ થઈ જાય. બની નથી રહેતા ત્યાં ફૂલ થઈ જાય. બોલો આપણને એમ થાય ઘરે જોવો તો ખરા. અમે અત્યારે ત્યાં આમ સચાણાથી આવ્યા ને તો અહીંયા એક છે ને વૃદ્ધાશ્રમ. હું મારો દીકરો બે હતા. મેં કીધું 5-7 ડોવા બિચારા બહાર આવીને બેઠા. મેં કીધું આમને એક બિચારાની જેલ જ કહેવાય ને. ભલે ને ખાવા દેતા હોય ને પંખા હોય ને બધું હોય પણ મૂળ તો જેલ જ દે ને. કાંઈ એને હકદકની વાત કરવી હોય કે એને કંઈક હૂંફ જોતી હોય કોને કહે. અરે દીકરા 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 કરીને બાપુ આ દેહના કોથળા કરી નાખ્યા હોય. અને જો માન બાપ બાપુ કોઈને ન ગમતા હોય તો તમારી પ્રજા તમને રાખશે. એવા બુદ્ધિના ગાળિયા થયા છે અત્યારે. ભણતરે બાપુ ભણતરની જરૂર છે પણ બાપુ નકરું ભણતર નહીં મેળ પડે. ભેગું ગણતર નહીં હોય ને તો પૂરું થઈ જાય.
બાકી કર્મની ગતિની કોઈને ખબર નથી ને કર્મ બાપુ તમારા ને મારા એ ભોગવવા પડશે ભોગવવા પડશે ને ભોગવવા પડશે. હું તમને એક જ વાત કરું કે ભીષ્મ પિતા મહાભારતનું એક મોટામાં મોટું પાત્ર જેને કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા જે તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક એ કૌરવના પક્ષમાં હતા ભીષ્મ પિતા અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા હતા. એટલે હામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતાએ કૃષ્ણ પરમાત્માને કીધું કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ હવે દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કાંઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું. આ તમારા ભયોનો મામલો છે, મારે કાંઈ આમાં લેવા દેવા કાંઈ છે નહીં. અને ભીષ્મ દાદા બાપુ મનમાં વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને તો હું આ તમારી સામે જો પ્રતિજ્ઞા કરું છું હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર હું તમને ન ઉપડાવું તો મારું નામ ભીષ્મ નહીં લખવું, અહીંયા લખી લ્યો. એ ભીષ્મને એ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવી. કારણ કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ઈ કે હવે બાણ માર દો, કે પણ આ કાકા ને દાદા ને બાપા ને આમાં કોને મારવા? ઈ કે ગાંડા આ બધા કોઈનું છે જ નહીં, તું અત્યારે એવી ગાંડા જેવી વાત કરીમાં. પણ અર્જુને હથિયાર ન ઉપાડે ને પછી કૃષ્ણને બાપુ એમ થયું કે હારું બહુ કરી કે હવે જો હું હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને ન ઉપાડું તો મારા પક્ષનું શું? અને આમ સુદર્શન ચક્ર લઈ દઈને આમ ચડાવ્યું ને તરત જ ભીષ્મે મૂકી દીધા. કહેતો હતો ને કે હથિયાર નહીં ઉપાડું, ઉપડાવ્યા ને કે ભાઈ. એવો સમર્થ અને સિદ્ધ બાપુ પોતાના મૃત્યુને એમના દૂત લેવા માટે આવે. એમના દૂતને કીધું કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ, ગંગા જેવી જેની જનેતા બાપુ, ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે વિચારવું તો જોઈએ ને કે આપણે કેટલાના કાળા કામ કર્યા છે. એવા બાપુ બુદ્ધિના ગાળીએ એક ભાઈ છે ને આમ દિવાલમાં હું દિવાલમાં ખીલી ખોડતો તો ઊંથી માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો આમ પકડીને લઈ ગયા. ઈ કે હા અણી તો આઈન પાસે હતી, હું તો આયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો ન કરી ગયા. હું અને મારું બાપુ ગંગા સતીની વાણી કે હું અને મારું જો મનનું કારણ છે. આ બે વાત પતી જાય તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. વાતો બધાય કરે છે કે કઈ લાવ્યા નથી ને કઈ લઈ નથી જવાનું. કોઈક માગણ આવે ને બટકું રોટલો જ દો. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ જાઓ આગળ ઠેઠુંથી તારા જેવા જ છે, ચા જાય લઈ. અને ખરેખર વ્યવસ્થા છે જ નહીં, લઈ જવાની વ્યવસ્થા જ નથી. જેમ આવ્યા ને એમ જ જવાનું. તો મને એમ થાય કે બછોડા છે ના છે એ નથી સમજાતું. ભલે અમને ઘણા કે તમે શું કામ એટલા બધા પૈસા લ્યો છો, પણ અમે એમ કે પૈસા લઈ તો નથી હોવા દેતા, નો પૈસા લેવી તો મારી નાખે. એટલે જરૂરી છે, મારું કહેવાનું એવું નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક તો મારી પાસે બાપુ આપણે વાપરવું જોઈએ ને. બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે, કોણ શું કરે છે ને બધી ખબર છે. એટલે મહાપુરુષોએ તમને મને શાન ખૂબ કરી છે. પણ દાસી જીવનની એક વાણીમાં દાસી જીવન કહે છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. તમે જો ઈશ્વર પાસે બાપુ એની કેવી વેદના છે. દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા ને પછી મેળ પડ્યો. અને આ બધું છે ને આ બાપુ ભજન છે ને ગુરુ વિના સમજાય જ નહીં. ગુરુ અને ગુરુ ગોતવા જ્યાં
કે આ દુકાને મળે છે ક્યાંય મોંઘા મળે છે સારા મળતા હોય છે પણ ભજનના ભરોસે બાપુ હાલ્યા જાઓ વહેલો મોડો ગમે ત્યાં તમને આંગળી પકડનારો મળી જાય પણ જેથી ભજન પાકે તેથી તમારું મેળ પડી જાય એટલે દાસી જીવન કહે છે કે મારે તારી જરૂર છે બાપુ ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનની જે વેદના છે